સોમનાથ પહોંચેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાશ્મીરમાં થયેલા હુમલા વિશે બોલતા કહ્યું કે સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો આજે કાશ્મીરમાં 370ની કલમ ન હોત. પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો ન થયો હોત અને કાશ્મીરમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ પણ ન થયું હોત. તો આ તરફ વિજય રૂપાણીના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આઝાદીની લડતમાં જેમનું યોગદાન નથી, તેમણે બલિદાન નથી આપ્યા, તેઓ સરદાર સાહેબના નામ પર ચરી ખાય છે. અમદાવાદમાં નિવૃત્ત સૈનિકના કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ હાજર રહ્યા. તેમણે નિવૃત્ત સૈનિકોના હક પર વાત કરતા કહ્યું કે 1965ના યુદ્ધમાં જે સૈનિકોને જમીન નથી મળી તે ચોંકાવનારી બાબત છે, પરંતુ હું જાતે મુખ્યપ્રધાન સાથે વાત કરીશ. સૈનિકોના વારસદારના સંબંધિત સમસ્યાના નિવારણ માટે એક ટીમ મોકલીશ. બનાસકાંઠા બાદ પાટણ લોકસભાની બેઠક પર ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરનો વિરોધ સામે આવ્યો. સ્થાનિક ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ આગેવાનોએ બેઠક મળી હતી, જેમાં આયાતી ઉમેદવારનો વિરોધ કરી સ્થાનિક ઉમેદવારની માંગ કરવામાં આવી હતી. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે અહેમદ પટેલે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી. મીટિંગ અને સભાના આયોજનને લઈને તેમણે ચર્ચા કરી હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ સાથે પણ બેઠક કરી. અમદાવાદની એક આર્ટ ગેલેરીમાં ગુજરાત કોંગ્રેસે ખાસ પ્રદર્શનીનું આયોજન કર્યું, જેનું નામ રાખ્યું કોંગ્રેસના 60 વર્ષ. આ પ્રદર્શનીમાં 75 જેટલા વિવિધ પ્રકારના ફોટા મૂકવામાં આવ્યા, જેમાં આઝાદી કાળથી લઈને 2014 સુધીમાં કોંગ્રેસના શાસનમાં કયા કામો થયા, કેવી ઉપલબ્ધિઓ રાખવામાં આવી છે. કોંગ્રેસનું આ પ્રદર્શન અમદાવાદમાં 2 દિવસ રહેશે, જેને આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારો, તાલુકા, જિલ્લા મથકો સુધી લઈ જવાશે. આ સાથે જ આ પ્રદર્શનને યુવાનો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરાશે. સુરેન્દ્રનગરમાં તરણેતર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સાંસદ દેવજી ફતેપરા, ડોક્ટર ભરત બોગરા સહિતના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. જળક્રાંતિ અભિયાનથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારમાં પડતી પાણીની હાલાકી દૂર થશે. આ તકે સીએમ રૂપાણીએ કહ્યું, સમગ્ર રાજ્યમાં આશરે 13,834 કામો ₹330 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ગીર સોમનાથમાં ત્રિદિવસીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ કરાયો છે. ટ્રસ્ટ અધ્યક્ષ કેશુ પટેલે સ્વામી આધ્યાત્માનંદના હસ્તે પૂજા કરાવી. સીએમ રૂપાણીનું પણ આ પ્રસંગે હાજર રહ્યા. ભાજપના કાર્યકર્તાઓ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં શિવરાત્રી કુંભ મેળાની આખરી તૈયારીઓને લઈ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાને વિભાવરી બહેન દવેને મેળાનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ રૂટ અને કાર્યક્રમ અંગે તેઓએ જાણકારી મેળવી હતી. જૂનાગઢમાં શિવરાત્રી કુંભ મેળાની તૈયારીઓ માટે બેઠક મળી હતી, જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને વિભાવરીબહેન દવેએ હાજરી આપી હતી. પુલવામામાં આતંકી હુમલાની ઘટનાને લઈને ઇન્દ્રભારતી બાપુએ સૂચન કર્યું કે આ વખતે બેન્ડ બાજા અને ઢોલ નગારા ન વગાડવામાં આવે. ઇન્દ્રભારતી બાપુએ સૂચન કરતા સાધુ સંતોએ સમર્થન આપ્યું. નડિયાદમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું, તો દાંડી રૂટના માર્ગના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દાંડી માર્ગ નેશનલ હાઈવેના મજબૂતીકરણના કામ માટે 15 કરોડ ફાળવવામાં આવ્યા. 21 કરોડના ખર્ચે કમળા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 6માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ થશે. વોર્ડ નંબર 6 માટે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવી. ભાજપના સહ મીડિયા ઇન્ચાર્જ ભૌમિક વચરાજાએ ઉમેદવારી નોંધાવી છે. રાજકોટમાં આયોજિત ભાજપના બૌદ્ધિક સંમેલનમાં કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે હાજરી આપી, જેમાં તેમણે જણાવ્યું કે પાકિસ્તાને મોટી ભૂલ કરી છે. કેન્દ્રમાં મજબૂત મોદી સરકાર બેઠી છે, તે પાકિસ્તાનને જરૂર જવાબ આપશે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને બેનરમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરી છે। એસોસિએશને બેનરમાંથી પાકિસ્તાનનું નામ હટાવી દીધું છે। પુલવામા હુમલા બાદ ક્રિકેટ એસોસિએશને 10 દેશના નામવાળા બેનરમાંથી પાકિસ્તાનનું નામ કાઢ્યું છે। મોરબીમાં પુલવામા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા એસપી સહિતના પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યું। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને મોટી સફળતા મળી છે। હત્યામાં વપરાયેલી 2 રિવોલ્વર એસઆઈટીએ કબજે કરી છે। હત્યારાઓએ હત્યા કર્યા પછી હથિયારો નાસિકના કબ્રસ્તાનમાં છુપાવ્યા હતા। બીજી બાજુ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે। મહારાષ્ટ્ર વિશાલ કાંબલે પણ હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું છે। ભાનુશાળીની હત્યા થઈ તેના 2 દિવસ પૂર્વે અન્ય ગુનામાં યરવડા પોલીસે વિશાલ કાંબલેની ધરપકડ કરી હતી। હવે ટ્રાન્સફર વોરંટના આધારે વિશાલનો કબજો લેવામાં આવશે। વાપીમાં જીએસટી અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા બાદ તેમના નિવાસ તથા ઓફિસે સર્ચ કરવામાં આવ્યું। અધિકારીએ મંડપ સર્વિસ ટેક્સના નાણાં ઓછા કરવા 1 લાખની લાંચ માંગી હતી। પંચમહાલમાં કલોલના વિજલપુર સુરેલી રોડ પર રેતી પેકિંગના ચાલતા પ્લાન્ટનો ખાણ ખનીજ વિભાગે પર્દાફાશ કર્યો છે। અધિકારીઓએ ડ્રોનની મદદથી ખનીજ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું। 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। સોશિયલ મીડિયામાં એક કિશોરીને કોલગર્લ તરીકે દર્શાવી રૂપિયા પડાવતા આરોપીની અમદાવાદ સાયબર સેલે ધરપકડ કરી છે। કિશોરીના પિતાને આ અંગેની જાણ થતાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી, જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। જોકે આરોપી તેમનો જ પાડોશી હતો। રાજકોટના રવિરત્ન પાર્કમાં હરેશ મકવાણા નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ। હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી। અમદાવાદના સાબરમતીમાં શિવલાલ કનૈયાલાલની ચાલીમાં થયેલી યુવાનની હત્યામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના જ પાડોશી પરિવારના લોકોએ જૂની અંગત દાવત રાખીને કૃણાલને ઢોર માર મારતા તેનું મૃત્યુ થઈ ગયું। ખેડામાં કચ્છલાલના લાડવેલમાં આધેરની હત્યા કરવામાં આવી છે। પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આધેરને માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભુજના માધાપરમાં થયેલી આધેરની હત્યા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી। ટ્રક પાર્કિંગનું સંચાલન કરતા માલિકે તેમના કર્મચારીને ઠપકો આપતા બોલાચાલી થઈ હતી, જેને લઈને જ કર્મચારીએ તેમના માલિકની હત્યા કરી હતી। સુરતના મજુરા ગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાંથી એક મહિલાએ બાળકીનું અપહરણ કર્યું। આ ઘટનાને અંજામ આપનારી મહિલા અને તેના પતિની પોલીસે ધરપકડ કરી છે। આરોપી મહિલાના લગ્નના 3 વર્ષ પછી પણ સંતાન પ્રાપ્ત ન થતા તેણે આ અપહરણનું કાવતરું રચ્યું હતું। અમદાવાદના આનંદનગર રોડ પર સ્થિત રિવેરા આર્કેડની 3 દુકાનોના તાળા તૂટ્યા। 2 દુકાનોમાંથી કુલ 1,60,000 મત્તાની ચોરી કરવામાં આવી, જ્યારે એક દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયત્ન થયો। એક દુકાનની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। હાલ પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે સ્વાઇન ફ્લૂને કારણે વધુ 2 દર્દીના મૃત્યુ થયા છે। પડધરીની એક મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું, જ્યારે ધારીના એક પુરુષનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું। જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। સ્વાઇન ફ્લૂને કારણે મહેલનગરમાં રહેતા એક યુવાનનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી કુલ 15 લોકોના મોત થયા છે, જ્યારે હાલ 13 દર્દીઓ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂના નામે રાજકારણ ગરમાયું છે। માત્ર 2 મહિનામાં જ 22 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા કોંગ્રેસના કાઉન્સિલરે મુખ્યપ્રધાનને 3 વખત પત્ર લખીને વડોદરા જિલ્લાને સ્વાઇન ફ્લૂગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે।